દ્વારકાધીશ જય શ્રી રામ મિત્રો, આપણા નવું વ્લોગમાં તમારું સ્વાગત છે. અને આપણે થોડાક દિવસે વ્લોગ નહોતા આવતા એના માટે સોરી. અને હવેથી આપણે થોડાક વ્લોગ નાખશી. આપણે કંઈ જાતા નહોતા એટલે આપણે વ્લોગ નહોતા નાખતા, અને આપણે વ્લોગ ચાલુ કર્યો હોય રોંઢો થઈ ગયો છે. અને હવે આપણે જવાનું હોય રામબને, ત્યાં ભાઈબંધો ભેગો ભેળનો પ્રોગ્રામ કરવાનો હોય, તો ત્યાં જઈ બધી કરી આપણે જો આમાં બધી વસ્તુ નાખી લીધી છે. બાકી બધા ભાઈબંધ આવે લેતા આવશે બધી વસ્તુ. અને હવે જઈએ આપણે રામબને, અને ત્યાં જઈને હાલો તમને દેખાડીએ, અને તમે બ્લોગમાં જોડાયા રહીજો. અને સબસ્ક્રાઈબ ન કર્યો હોય જલ્દી કરી નાખજો. અને અમારું બ્લોગ તમને ગમે તો લાઈક કરવાનું ભૂલતા નહીં. અને હજી બી ઘણા બધા આપણે બ્લોગ મહિલાના તમે ન જોયો હોય તો જોતા આવજો. અને હવે આપણે રામબને જઈએ ને ત્યાં મળી. આપણે નીકળી ગઈ રામબન બાજુ, અને આપણે અહીંયા આ બધા ભાઈબંધ જો આ ઓલો ભાઈબંધ સાયકલ લઈને આવેલો છે. એટલે ત્રણેક ભાઈબંધ કરવા નહીં ભેળનો પ્રોગ્રામ. વાહ હે જો રામબન. હજી તો બહુ આઘું, અહીંથી હાઈલા જઈએ અમે. ત્યાં જઈને ભેળ બનાવશે, હું લાવ્યા એ તમને દેખાડશે બધી. આપણે મિત્રો ભોગી ગઈ રામબને, અને ત્યાંથી આપણે જોઈ લ્યો આ છાપું લઈ આવ્યા એક. બાકી જો આમાં ટમેટા છે, આ જો આવડા ભાઈબંધ છે. અરે આ ખોલવો બંને. પછી આમાં જો આમાં શું એ મિત્રો જો આમાં ડુંગળી છે, તમને બતાડી દઈ. આ જો આ ભાઈબંધની પાણીની બોટલ નાના છોકરા જેવી. આમાં ચેવડો છે મિત્રો. બાકી આ સોસ છે, અને હમણાં મેગી મસાલો આપણે લેતા આવી. અને બાકી હાલો બનાવી તમને હોતને દેખાડી આપણે કેવી બનાવી જોઈએ. આ બધે હજી એકાદું છાપું નાખવાનું. આ બધું છાપું પાથરી દીધું છે. અને આમાં આપણે નાખી દઈએ છીએ એટલા બધા આ બધું મમરા. પછી આમાં ડુંગળી વતન નાખી દઈએ આપણે. ટમેટા હોતન આપણે નાખી દઈએ. મોઢું તો હોતા તો આ ટમેટા હોતન નાખી દીધા. લાવે ભાઈબંધ મેગી મસાલો લાવે. ભાઈબંધ મેગી મસાલો લઈ આવ્યો. હાલે આ તોડ. તોડી નાખ્યું છે આપણે. આખે આખું આપણે નાખી દઈએ આમાં. ફૂલમ ફૂલ તીખી થવાની છે. અને આ જો આ ખોલતોય નથી, શું કરવું હવે મારે? આને કીધે હવે આવું ખોલતું નથી તો આ કાઈ જો ખોલી ગયું કરશે જો. બસ એટલે પછી આ સોસી નાખી દે. બાકી હવે મિક્સ કરી નાખી એટલે ઓછો એટલે તીખું થઈ જાય છે. મજા આવે. હવે આને આપણે મિક્સ કરી નાખીએ, અને પછી આપણે ખાઈ નાખીએ. આને મિક્સ કરી કેવી લાગી? મસ્ત. એટલે હવે અમે ખાઈ લઈ પછી તમને દેખાડી. હવે અમે ખાઈ લઈ પછી તમને દેખાડશી ક્યાંક જઈશી તો રમશી ક્રિકેટ. મિત્રો નાસ્તો કરી લીધો છે, અને હવે જઈએ આપણે કિસાન ગૌશાળા બાજુ. બાકી જો વાં ખાઈને છે. બાકી અહીંયા બધે જો વૃક્ષો વાવી દીધા છે. અહીં જો તો ખરા કેવડું મોટું પાર્કિંગ છે. વાહ વતન પાર્કિંગ છે. અને રામબન વાળોએ તો બહુ મોટું પાર્કિંગ બનાવ્યું. એટલે તમારા કોઈને આવવું હોય તો આવજો. ઘણા બધા માણસો અમાઈ જાય છે. બાકી બહુ મોટું રામબન છે. તમે ન આવ્યો હોય તો આવજો. બહુ જાજી ટિકિટ નથી, ખાલી 20-30 રૂપિયા હશે. બાકી જો અહીંયા બધે પાયર બનાવી દીધી છે. અને આ કોઈને ખબર હોય તો કહી દેજો કે આ ક્યારે ખુલવાનું છે. બાકી અને આપણો ભાઈબંધ આવી ગયો જુઓ. અને અહીંથી આમ આપણે મેલડીમાં
આ રોડેથી આપણે મેરડીમાં હોતા મેરડીવાનું મંદિર ત્યાં હોતા જઈ શકીએ. બાકી તમને કિસાન ગૌશાળાએ જઈને તમને બતાડી આવું. આપણે મિત્રો ભોગી ગઈ ગૌશાળા અને અહીંયા જો ઘણી બધી ગાયું છે અને હજી વાં હોતા ને એ તમને હાલો ત્યાં જઈને બતાડી. બાકી વાં જો રામાપીરનું મંદિર છે, વાં હિંચકા લપસ્યા છે તો ત્યાં જઈને હાલો તમને બતાડી. બાકી જો અહીંયા ઘણી બધી ગાયું છે. જો આમાં અડધી તો ગાયું બીમાર છે, કોઈને પગ નથી તો કોઈને આંખ નથી, બધી એવી ગાયું છે. અને આપણે ભોગી ગઈ અહીંયા જો રામાપીરનું મંદિર અને આ હોતન ગાયું છે ત્યાં જઈને હાલો તમને બતાડી. બાકી જોઈ લ્યો આ લે જો ગાયું અને આ હિંચકા લપસ્યા હોતન છે તો ત્યાં હાલો જાય તમને દેખાડી હું છે. હાલો તો જાય જો આવી રહ્યા. આ તો નાના છોકરા આટું છે કે જો આ બધું છે ખાવાનું. અહીંયા જો અહીંયા હોતન ગાયું છે થોડીક, બાકી બધી ગાયું જો આમ છે ત્યાં છે ગાયું. બાકી જો આ બધી છે બહુ મોટી ગૌશાળા છે. તમે કોઈક દી આવજો, રામબન બાજુ જ છે કિસાની ગૌશાળા. જો આ તમે બાકી જો અહીંયા રામાપીરનું મંદિર હાલો ત્યાં તમને દર્શન કરાવું. અને કોઈને ઓર્ગેનિક ખાતર જોતું હોય તો આમાં સંપર્ક કરીને લઈ લેજો. બાકી જો આ ધજા વતન ચડી ગઈ છે, આ દર બીજે ધજા વતન ચડે છે. અને તમે વતન દર્શન કરી લો અને બધે જય રામાપીર લખવાનું ભૂલતા નહીં. આપણે ઘરે આપણે નાસ્તો વાસ્તો કરી લીધો હોય, થોડીક વાર રમી લીધું છે અને જો હવે સાંજે પડવા આવી છે તો આપણે હવે ઘરે જઈ અને ઘરે જઈને હાલો તમને દેખાડે. બીજો દિવસે થઈ ગયો અને આપણે રામબને આવતા રહીએ અને આપણે ઓનલાઈન ઓર્ડર વતન કર્યો હતો. જુઓ તમને દેખાડી ડોમિનોઝમાંથી. જોવા આ પિઝા આપણે ઓર્ડર કર્યો હતો, હવે આપણે દેખાડી. જોવા જો આવી રહ્યો, તમે એમાંથી વાંચી લઈ ગયો. બાકી આપણે પિઝ્જો આવ્યો હતો કંઈક થોડાક. જો આ ભાઈબંધ ભેગા, આ બધા ભાઈબંધ ભેગા આપણે આવ્યા હતા. હાલો તમને ખોલીને દેખાડજો. ઓવો કંઈક છે જો એની ભેગું આવું કંઈક આ બધું આવ્યું છે. આપણે તો હવે આપણને બહુ ખબર ન પડે, આપણે શાક રોટલામાં ખબર પડે. જેવું આ બધા ભાઈબંધ કયું ને મારા વ્લોગ આટોથી જેવો કયું ને દારૂ પાડે એવો આવી ગયો પીજો. તમે જોઈ લ્યો અને હવે અમે ખાઈ લઈને પછી તમને દેખાડી. હાલો ખાઈ લીધું એ આ જોવું આમાં આખે આખું ખાલી કરી નાખ્યું છે આપણે. અને બહુ મસ્તીનો પીજો હતો, તમે વતન મંગાવજો કોક દેખ. હવે આપણે ઘરે બાજુ જઈશીએ અને હવે બાકી તમને બધું આગળ દેખાડ. આઈન પડી ગઈ હતી એટલે આપણે ઘરે આવતા રહ્યા હતા અને મસ્તીનો પીજો હતો. તમે વતન કોક ટ્રાય કરજો. અને હવે આપણે ધૂપ દીવા કરી નાખી. અહીંયા આપણે ધૂપ દીવા કરી નાખી અને કોમેન્ટમાં બધા જય દ્વારકાધીશ જય શ્રી રામ લખવાનું ભૂલતા નહીં. બાકી અમે ક્યાંક જાય છે તો તમને દેખાડશે. હવે હાલો હું ધૂપ દીવા કરી લઉં. તો મિત્રો આપણે ધૂપ દીવા કરી લીધા ને બહાર વીઆઈ અને આપણે જો અમે આવડિયા ગેમ અને ગેમનું નામ તમારે જોતું હોય તો મને સબસ્ક્રાઈબ કરીને કોમેન્ટમાં કહી દો એટલે આપણે એને તમને ગેમનું નામ કહી દઈશું. બાકી આ જો કેવું રમે એ આપણે જોઈએ. તો આ રમે જોવા અને સ્કોર કેટલો થયો એ આપણે પોતાને જોઈ લઈએ. જોવો એટલો સ્કોર થયો છે, 12,000 થયા છે સ્કોર. અને બહુ મસ્તીનું રમે જોવા. અને તમારા ગેમનું નામ જોતું હોય તો કોમેન્ટમાં ગેમ લખી નાખજો એટલે આપણે વતન તમને મોકલી દઈશું. બાકી આ ક્યાંક જાય છે તો તમને દેખાડ. શનિવાર હતો એટલે આપણે હનુમાન દાદા મંદિરે વતન આવ્યા હતા અને તમે કોમેન્ટમાં જય હનુમાન દાદા લખી નાખજો અને તમે વતન દર્શન કરી દો. જુઓ અને કોમેન્ટમાં બધે જય હનુમાન દાદા લખવાનું ભૂલતા નહીં. અને હું દર્શન કરી લઉં અને પછી તમને મળું. અને જો આ અમારો સોસાયટીનો ગેટ છે અને વાહ વતન મંદિર છે એ તમને બીજા વ્લોગમાં દેખાડશે અમે. બાકી હું દર્શન કરી લઉં પછી તમને મળ્યો. હાલો મિત્રો આપણે મંદિરેથી આવી ગયા અને દર્શન કરી લીધા અને આપણે જમી વતન લીધું છે અને આપણે તરબૂચ વતન લીધું. હાલો હું તમને દેખાડી દઈ. જો આવી રહ્યું તમને અંધારાનું હરખું નહીં દેખાતું હોય તો જોઈ લ્યો. વાહ અને આ કેટલા કિલો તરબૂચ લાગી જરા કોમેન્ટમાં કહી દો તો તમે. અને હવે વ્લોગને એડ કરી નાખી તો અમારો વ્લોગ તમને સારો લાગ્યો હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ બીજા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ જય શ્રી રામ.